વડોદરા શહેરમાં નેશનલ હાઈવે નંબર 8ને અડીને આવેલા જાંબવા બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે। બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે, જેને પેવર બ્લોકથી ભરવાનો પ્રયાસ થયો હોવાનું દેખાય છે। રોડ પર ઝીણી કાંકરી અને ધૂળનું પ્રમાણ વધ્યું છે, જ્યારે બ્રિજમાં વાઇબ્રેશનની સમસ્યા વાહન ચાલકોને સાવચેતીથી ડ્રાઇવિંગ કરવા મજબૂર કરે છે। આ ઉપરાંત બ્રિજને પહોળો કરવાનું સાંસદોનું વચન હજુ પણ પૂર્ણ થયું નથી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। પાદરા ખાતે ગંભીરા બ્રિજનો ભાગ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ બ્રિજનું નિરીક્ષણ અને જરૂરી રિપેરિંગના આદેશ આપ્યા હતા। જોકે જાંબવા બ્રિજ પર હજુ સુધી કોઈ નિરીક્ષણ થયું નથી। વાહન ચાલકો અને સ્થાનિકો વહેલી તકે બ્રિજનું નિરીક્ષણ અને રિપેરિંગ કરી જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। જાંબા બ્રિજમાં જોવા જઈએ તો આ બ્રિજ આખો ખખડધજ થઈ ગયો છે। ઉપર કોઈ ડામર જેવું દેખાતું નથી, ખાલી છારું દેખાય છે। જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પેવર બ્લોક બેસાડી દીધા છે અને આ બ્રિજ એકદમ વાઇબ્રેશન મારી રહ્યો છે। તો ક્યાંક પાદરામાં જે બનાવ બન્યો છે એવો બનાવ વડોદરા શહેરમાં ફરીથી ન બને એના માટે આ બ્રિજને રિપેરિંગ કરવો પડશે, પહોળો કરવો પડશે। આ જાંબાનો જે બ્રિજ છે ઘણો સાંકડો છે, એને અનેક સાંસદો દ્વારા રજૂઆતો કરવામાં આવી। સાંસદો કહેવામાં આવ્યું કે આ બ્રિજને આપણે ટૂંક સમયમાં પહોળો કરીશું, પરંતુ કેટલાય સાંસદ આવીને ગયા, આ બ્રિજને પહોળો કરવામાં આવતો નથી। હવે આની તાત્કાલિક ખરેખર એક્શન લેવાનો ટાઈમ થઈ ગયો છે અને જો લઈ લે ગવર્મેન્ટ તો સારું છે। નહીં તો શું લાગે છે? નહીં તો આ ગમે ત્યારે કોઈ બી પ્રોબ્લેમ અહીંયા આકસ્મિક કઈ બી વસ્તુ થઈ શકે છે, જે રીતના કારણ કે કન્ટિન્યુઅસ ખાડા ને આ ટેકરાને ભલે રિપેર કરે છે પણ છતાં બી ફરી પાછું એ જ, એટલે એનો પરમેનન્ટ સોલ્યુશન જોઈશે।